હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। આપણે કંઈક રીઝનિંગની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે મહત્વપૂર્ણ 10 ચેપ્ટર જોઈ ગયા। તો જો આગળના 10 ચેપ્ટર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે આગળ બહુ જ મહત્વપૂર્ણ ચેપ્ટરો મેં કમ્પ્લીટ કરી દીધા છે। ઉપર આઈ બટન ઉપર એની લિંક તમને મળી જશે, એના ઉપર ક્લિક કરો અને આગળના 10 ચેપ્ટર તમે જોઈ લો। આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 11, જે છે મૂળાક્ષર શ્રેણી। જો શ્રેણી છે ને એ આખું ચેપ્ટર અલગ છે, જેની અંદર બે ટાઈપની શ્રેણી આવે, એક આલ્ફાબેટિકલ એટલે કે મૂળાક્ષર શ્રેણી અને બીજી આવે છે સંખ્યા એટલે કે નંબર શ્રેણી। તો નંબર શ્રેણી એ આપણે પછી જોઈશું। આજના ચેપ્ટરમાં આપણે ખાલી ને ખાલી ફોકસ કરીશું મૂળાક્ષર શ્રેણી એટલે કે આલ્ફાબેટિકલ શ્રેણી વિશે। હવે આ ચેપ્ટરની અંદર એવું તો શું આવે છે, એવા તો કેવા ક્વેશ્ચન આવે છે। તો તમને એક શ્રેણી આપેલી હશે, શ્રેણી એટલે કે ક્રમ આપેલો હશે અને એ ક્રમ ચોક્કસ હશે, જેમાં તમને એ શ્રેણીમાં એક પેટર્ન પ્રમાણે એ શ્રેણી ચાલતી હશે અને તમને વચ્ચે અથવા તો છેલ્લે તમને એક ખાલી જગ્યા આપેલી હશે અને એ ખાલી જગ્યા તમારે પૂરવાની રહેશે। આવું ને આવું નંબર શ્રેણીમાં પણ આપણે જોઈશું, પણ નંબર શ્રેણી અને આપણે બીજું આખું એક અલગ વસ્તુ લેવાની છે, એટલે એને આપણે પછી રાખીશું। તો મૂળાક્ષર શ્રેણી એ પણ બહુ કહેવાય કે ઘણી વખત એક્ઝામની અંદર પૂછાતી હોય છે। તમને ખબર હોય કોડિંગ ડીકોડિંગ એક અલગથી ચેપ્ટર આવશે, એ આપણે ભણીશું। તો કોડિંગ ડીકોડિંગ આના પછી ચેપ્ટર આપણે લઈશું। તો કોડિંગ ડીકોડિંગની અંદર પણ કંઈક આલ્ફાબેટિકલ વસ્તુ તમને જોવા મળશે। તો એ કોડિંગ ડીકોડિંગ પહેલા આ વસ્તુ જો તમે ફાવી જાય તો તમને આસાનીથી એ વસ્તુ પણ આવડી જશે, કારણ કે કોડિંગ ડીકોડિંગના પણ એક્ઝામ્પલ વારે ઘરે એક્ઝામની અંદર પૂછાતા હોય છે। ઓકે, તો મૂળાક્ષર શ્રેણી શરૂ કરે એ પહેલા તમને થોડીક બેઝિક માહિતી એની ખબર હોવી જોઈએ। હવે બેઝિક માહિતી એનો મતલબ શું કે જ્યારે પણ તમને કોઈ મૂળાક્ષર શ્રેણી આપેલી હોય, ઇવન તમને કોડિંગ કે ડીકોડિંગનું આપેલું હોય, જો તમારા ક્વેશ્ચન પેપરની અંદર રીઝનિંગ છે અને તમને કોડિંગ ડીકોડિંગ કે કઈ મૂળાક્ષર શ્રેણીના જો તમારે ક્વેશ્ચન સોલ્વ કરવા હોય, તો એના પહેલા તમને એબીસીડી અને એનો ક્રમ તમારે પહેલાથી જ લખી દેવો પડશે, કારણ કે જો આ તમારો 1-2 મિનિટનો ટાઈમ ખેંચી લેશે। તમારે શું કરવાનું છે કે જ્યારે પણ તમારું ક્વેશ્ચન પેપર તમારા હાથમાં આવે છે તો પેપર તમને ખોલવા નહીં દે, પરંતુ છેલ્લું પેપર છેલ્લું જે પાનું હશે એ તમારા જોડે હશે, રફકામનું પાનું હશે, તો એમાં તમારે પહેલા A to Z તમારે લખી દેવાનું છે આ રીતના। તો આમાં જો અમે શું પહેલેથી જ લખીને તૈયાર રાખ્યું છે, તો તમારે પહેલા તો ABCD આ રીતના લખી દેવાની, લખી દીધી પછી એના નીચે તમારે ક્રમ આપી દેવાનો। કેટલા હોય આલ્ફાબેટિક, તો 26 હોય। કેટલા અક્ષર હોય? 26 અક્ષર હોય। તો 1 2 3 એ રીતના 26 સુધી મેં આપી દીધા। ઓકે, એના પછી તમારે રિવર્સ નંબર આપી દેવાના, Z ને તમારે 1 કહેવાનો, Y ને 2 કહેવાનો, પછી આમ 3 4। તો રિવર્સ પણ શ્રેણીની અંદર પૂછાય જાય છે। ક્લિયર? તો એવું જરૂરી નથી કે ભાઈ ક્રમમાં જ પૂછાય, તમને અમુક વસ્તુ ઉલટી પણ પૂછેલી હોય। ઓકે, તો જે કોડિંગ ડીકોડિંગની અંદર આપણે જોઈશું તો એમાં ઘણા બધા એવા ક્વેશ્ચન આવશે જેમાં તમને સમજી લો G નો મતલબ 20 થતો હોય, તો એ રીતના પણ ક્વેશ્ચન પૂછાયેલા હોય છે। તો તમારે સિમ્પલ શું કરવાનું છે કે જો રીઝનિંગ છે તમારા ચેપ્ટરની અંદર, તમારા ક્વેશ્ચન પેપરની અંદર તમને ટાઈમ મળે છે 10 મિનિટનો સ્ટાર્ટિંગમાં, પેપર શરૂ થયા એ પહેલાનો, તો તમારે છેલ્લા પાનામાં આ રીતના A to Z કરીને આ રીતના બનાવી દેવાનું। તો સપોઝ કે ક્વેશ્ચન પેપરની અંદર કોડિંગ ડીકોડિંગ કે મૂળાક્ષર શ્રેણીનો ક્વેશ્ચન આવે છે, તો તમે ઇઝીલી તરત આમાં જોઈને જ એને સોલ્વ કરી શકો છો। ક્લિયર? તો આઈ હોપ સો આ વસ્તુ તમારે બનાવવી પડશે। ચલો, હવે આપણે જોઈએ કે કેવા ટાઈપના એક્ઝામ્પલ પૂછાય છે। તો આ બાજુ હું એ રાખીશ, ઓકે, જેથી આપણો જે ક્વેશ્ચન છે એ ઇઝીલી આપણે સોલ્વ કરી શકીએ। ચલો, પહેલો ક્વેશ્ચન જોઈએ, શું છે? AEIOU UO ખાલી જગ્યા EA। તો તમને પહેલી જ શબ્દો વાંચતા તમને એવું થતું જ હશે કે ભાઈ આ તો શું છે? સ્વર છે। ઓકે, જે રીતના બારાક્ષરીની અંદર, ઓકે, કક્કાની અંદર સ્વર અને વ્યંજન આવે છે, એ જ રીતના આની અંદર પણ સ્વર અને વ્યંજન આવે છે આલ્ફાબેટિકમાં, જેમાં AEIOU આ શું છે? સ્વર છે, બાકીના બધા શું છે? વ્યંજન છે। તો તમને એ જ દેખાય છે, જુઓ AEIOU આ શું છે? સ્વર છે। પછી સ્વરને અહીંયાથી તમારે ઉલટા લખેલા છે કે U પછી O પછી ખાલી જગ્યા E અને A, તો અહીંયા શું આવી જશે? I આવી જશે। ઓકે, તો અહીંયા થઈ ગયું AEIOU અને આ બાદથી પણ AEIOU। ઓકે, તો આપણો આન્સર શું આવી જશે? I આવી જશે। તો I આપણો રાઈટ આન્સર છે। તો આ ટાઈપના ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાઈ શકે છે। ઓકે, હવે આગળ વધીએ છીએ। બીજા નંબરનો ક્વેશ્ચન જુઓ, AIPVAE
ખાલી જગ્યા. ઓકે, તો તમારે જ્યારે પણ આવો આલ્ફાબેટિકલ સિરીઝ આવે છે તો સૌથી પહેલા તમારે પેટર્ન જોવાની. પેટર્ન એનો મતલબ શું ભાઈ, ચલો એ થી શરૂ થાય છે, એના પછી રિવર્સમાં જાય છે કે આગળ જાય છે તો આઈ, તો એનો મતલબ શું કે ફોરવર્ડમાં જાય છે. જો અહીંયા એક્સ લખેલું હોત તો એ રિવર્સમાં જતી હોત. આઈ પછી એના પછી પી, તો યસ શેમાં જાય છે, ફોરવર્ડમાં જાય છે. પછી વી, પછી પાછો એ આવ્યો, પછી પાછો ઈ આવ્યો. જ્યારે પણ આ ટાઈપનું આવે છે તો આ જે વસ્તુ તમારી લખેલી હશે તમારી સામે તો તમને થોડું સહેલું પડશે. જો અહીંયાથી તમારે શું કરવાનું છે, એ અને પછી આઈ છે તો એના વચ્ચે કેટલા આંકડા છે, એટલે કે કેટલી વસ્તુ કૂદી. ઓકે, એ થી આઈ માં કેટલા સ્ટેપ આપણે કૂદ્યા, તો જો અહીંયા આપણે જોઈએ તો બી, સી, ડી, ઈ, એફ, જી અને એચ. ઓકે, તો 1 2 3 4 5 6 7 અને 8. તો 8મા નંબરે 8 શું કહેવાય, આઈ આવ્યો. તો એમાંથી +8 કર્યા ત્યારે મને શું મળ્યો, આઈ મળ્યો. હવે આઈ થી મારે પી જવાનું છે. ઓકે, તો જુઓ 1 2 3 4 5 6 અને 7. ઓકે, તો આઈ થી મારે જ્યારે પી જવાનું હતું તો કેટલા સ્ટેપ કૂદ્યો હું, 7 સ્ટેપ કૂદ્યો. ઓકે 7. ચલો હવે મારે પી થી ક્યાં જવાનું છે, વી સુધી. તો 1 2 3 4 5 અને 6. ઓકે, તો પી થી વી જવાનું છે તો હું કેટલા સ્ટેપ કૂદ્યો, 6. તો તમે 3 વસ્તુ ખાલી લખવાની, કેટલી શ્રેણી આપેલી હોય એમાં 3 વસ્તુ કન્ફર્મ કરી નાખવાની. 3 સ્ટેપ લખો એટલે તમને અંદાજો આવી જાય કે ભાઈ શ્રેણી છે એ કઈ દિશામાં જઈ રહી છે. તો અહીંયા તમે જોશો ને તો 8 છે, પછી 7 છે, પછી 6 છે. તો હવે શું આવી જશે, 5 આવી જશે. ઓકે, ચલો ચેક કરીએ તો વી થી 5 એ આવે છે કે નહીં. ચલો તો આ વી છે તો અહીંયાથી 5 ગણીએ તો 1 2 3 4 અને 5. તો યસ 5 શું આવી ગયો, એ આવી ગયો. ઓકે, તો અહીંયા શું હશે, આ 4 હશે. ઓકે, અને અહીંયા શું હશે, 3 હશે. ઓકે, તો આ રીતના જો તમારે 3 કન્ફર્મ કરવાના. કેટલા, 3 કન્ફર્મ કરવાના, પછી જોવાની જરૂર નથી. 3 જો કન્ફર્મ થઈ જાય તો તમને સિરીઝની પેટર્ન તમને મળી જશે. સિરીઝની પેટર્ન મળી જાય પછી સીધું એન્ડમાં જતું રહેવાનું અને તમારો દાખલો સોલ્વ કરી દેવાનો. તો E+3 કરવાના છે તમારે. ઓકે, તો એફ, જી અને એચ. તો તમારો રાઈટ આન્સર શું આવી જશે, એચ આવી જશે. તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર છે. વધીએ છીએ આગળ, ત્રીજા નંબરનો ક્વેશ્ચન. બી, ડી, એફ, આઈ, એલ, પી ખાલી જગ્યા. તમારે જોવાનું શ્રેણી કઈ રીતના જાય છે, તો ફોરવર્ડ ની અંદર જાય છે. ચલો તો બી થી ડી કેટલા છે, તો બી થી ડી માં +2 છે. કેટલા છે ભાઈ, +2 છે. ડી થી એફ માં જુઓ તો ડી થી એફ એ પણ કેટલા છે ભાઈ, +2 છે. ઓકે, દેખાય છે, જો આ સ્ક્રીન ઉપર હશે ને તો તમને તરત ખબર પડી જાય ભાઈ ડી છે, અહીંયા એફ છે, તો 1 અને 2 સ્ટેપ કૂદે છે. એફ થી આઈ, તો એફ થી આઈ તમે જુઓ કે 1 2 અને 3 છે. ઓકે, તો એફ થી આઈ માં તમે જુઓ કે અહીંયા 3 છે. તો અહીંયા જુઓ તમે પેટર્ન અહીંયા ચેન્જ થાય છે, તો તમારે હજુ એક સ્ટેપ આગળ વધવાનું. ઓકે, તો એફ થી તમારે એલ જોવાનું, સોરી આઈ થી તમારે એલ જોવાનું. તો 1 2 અને 3. તો એલ થી આઈ પણ શું છે, +3 છે. હવે એલ થી પી જુઓ, તો એલ થી તમે પી જુઓ તો 1 2 3 અને 4 છે. તો એલ થી પી 4 છે. તો અહીંયા જુઓ કે શ્રેણી કઈ રીતના જાય છે, +2 +2 +3 +3 +4. તો અહીંયા પણ શું આવશે, નેક્સ્ટ +4 આવશે. તો P +4 કરવાના છે. તો Q, R, S અને T. તો T આપણો રાઈટ આન્સર આવશે. તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. શું આવશે, T. ક્લિયર. ચલો વધીએ છીએ આગળ, ચોથા નંબરનો ક્વેશ્ચન. ડી, સી, એફ ખાલી જગ્યા, એચ, જી ખાલી જગ્યા, આઈ. ઓકે, ચલો તો ફોરવર્ડમાં જતી દેખાય છે. તો ડી થી સી. ઓકે, ડી થી સી તો કેટલા છે, તો ડી થી સી માં તમે જો રિવર્સમાં જાય છે. ઓકે, ડી છે પછી અહીંયા શું છે, રિવર્સમાં જાય છે. હું ફોરવર્ડ એટલા માટે કહું છું કારણ કે ડી પછી સી પછી એફ છે. ઓકે, તો આમ ફોરવર્ડમાં જાય છે, આમ ઉલટી નથી જતી ભાઈ ઝેડ કે એક્સ કે એવો નથી આવતો. જો એવો આવે તો એ સમજી લેવાનું કે એ રિવર્સમાં જાય છે. ક્લિયર. તો ડી અને સી તો અહીંયા -1 થાય છે. શું થાય છે, -1, કારણ કે ડી થી સી છે એ -1 છે. ઓકે, એના પછી શું છે, એફ છે. એના પછી શું છે, એફ છે. તો સી થી એફ તમે જો તો સી થી એફ જોશો ને તો 1 2 અને 3 તો +3 છે. શું છે, +3 છે. હવે અહીંયા મને ખાલી જગ્યા આપેલી છે તો મને અંદાજો નથી કે શું હશે. ઓકે, કારણ કે 2 થી મને ખબર પડે નહીં. ચલો અહીંયા એચ અને જી છે. ઓકે, તો એનો આપણે રિલેશન જોઈએ.
તો એચ અને જી માં શું છે, તો જી એચ આવે, તો અહીંયા પણ શું છે, -1 નો રિલેશન છે. તો આનાથી હું અંદાજો કાઢી શકું કે અહીંયા કેવું હશે, -1 + 3 -1 + 3 એવો હોઈ શકે, કારણ કે મને 2 વખત -1 મને જોવા મળે. ચલો, તો હું અહીંયા સેટ કરીને ચેક કરું કે ભાઈ +3 આવે, તો હવે શું આવવું જોઈએ, -1 આવવું જોઈએ. તો એફ માંથી તમે -1 કરો તો તમને શું મળે, ઈ મળે. અને ઈ માં +3 થાય તો એચ આવે છે કે નહીં એ સમજી લો. તો ઈ માં +3 કરીએ તો એફ, જી અને એચ, યસ, તો +3 કરો ઈ માં તો એચ આવી જાય છે. તો આ શ્રેણી આપણી બરાબર છે. તો અહીંયા પણ એ જ રીતના હશે, -1 કર્યા તો હવે શું કરીશ, +3 કરીશ. ઓકે, તો જી +3 કરો તો એચ, આઈ અને જે આવશે. અને જે -1 કરો તો આઈ આવે છે કે નહીં, તો યસ, જે -1 કરો તો આઈ આવી જાય છે. તો મારી પેટર્ન કેવી છે, -1 + 3 -1 + 3 -1 + 3 ની. ઓકે, તો ઈ અને જે વાળો ઓપ્શન કયો છે, તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર, ઈ અને જે. વધીએ છીએ આગળ, 5મા નંબરનો ક્વેશ્ચન, TRPNL ખાલી જગ્યા. ચલો, સૌથી પહેલા આપણે જોઈએ ટી અને આર નો સંબંધ. તો ટી આ રહ્યો અને આર આ રહ્યો. તો ટી થી આર નો સંબંધ કેવો છે, -2 નો છે. કેવો છે, -2. તો ટી થી મારે આર જવું હોય તો -2 કરવા પડે. તો હું અહીંયા લખી દઉં છું -2. પી થી આર અથવા તો આર થી પી જવું છે. ઓકે, આર થી પી જવું છે, તો આર થી મારે પી જવું છે. ઓકે, આર થી મારે પી જવું છે, તો સંબંધ કેવો છે, અહીંયા પણ -2 નો છે, તો -2 નો છે. પી થી એન જવું છે, તો પી થી એન પણ કેવો છે, -2 નો છે. ઓકે, તો મને રિલેશન મળી ગયો કે ભાઈ અહીંયા શું કરવાનું છે, -2 -2 કરવાના છે. તો એન થી એલ જવું હોય તો પણ -2 છે. તો હવે મારે એલ માં -2 કરો તો મને નેક્સ્ટ જે કયો આવે છે એ મળી જાય. તો એલ માં તમે -2 કરો તો શું મળે, જે મળે. અને જે માં તમે -2 કરો તો મને મળી જાય એચ. ઓકે, તો જે અને એચ વાળો ઓપ્શન આપણો સાચો છે. તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર, જે એચ. ક્લિયર? ચલો, વધીએ છીએ આગળ, 6થા નંબરનો ક્વેશ્ચન, RUXAD ખાલી જગ્યા. ચલો, આર થી યુ નો તમે સંબંધ જો, તો આર થી યુ નો સંબંધ કેવો છે, તો 1, 2 અને 3 એટલે કે +3 નો સંબંધ છે. કેવો છે ભાઈ, +3 નો સંબંધ છે. યુ થી એક્સ નો જુઓ, તો યુ થી એક્સ નો તમે જોઈએ તો V, W અને X, તો અહીંયા કેવો છે, +3 નો સંબંધ છે. એક્સ થી એ નો સંબંધ જુઓ તો યસ, Y, Z અને A, તો અહીંયા +3 નો છે. તો પેટર્ન મને ખબર પડી ગઈ કે ભાઈ +3 તમારે એડ કરવાના છે. તો એ થી ડે એ પણ કેવો છે, +3 નો છે. તો ડી થી તમે +3 કરો એટલે તમારો આન્સર મળી જાય, E, F અને G. તો G તમારો આન્સર છે. તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. શું આવશે, G. વધીએ છીએ આગળ, 7મા નંબરનો ક્વેશ્ચન. તમને લાગે છે કે દાખલા છે એ કેવા ઇઝીલી સોલ્વ થઈ જાય છે? આ એટલા માટે ઇઝીલી સોલ્વ થઈ જાય છે કારણ કે બાજુમાં મેં આ લખેલું છે. તો તમારે પણ આ વસ્તુ જો રીઝનિંગ તમારા કહું છું સિલેબસમાં હોય તો તમને 10 મિનિટ પહેલા મળે છે, તો પહેલા પાછળ આ ટાઈપનું તમારે કોષ્ટક બનાવી દેવાનું, જેથી તમારો ટાઈમ વેસ્ટ ના થાય. ઓકે, આની જરૂર છે. તમને એવું ફૂલ કોન્ફિડન્સ હોય કે મને ABCD તો આવડે છે, ફટાફટ ગણી દઈશ, પણ તમારો એ વખતે ટાઈમ વેસ્ટ થશે. ઓકે, તો એટલા માટે શાંતિથી ટાઈમ શરૂઆતમાં મળે છે તો આવું કંઈક પેટર્ન તમારે બનાવી દેવાની. એ પેટર્ન ઉપરથી તમે ઇઝીલી કોઈ પણ એક્ઝામ્પલ આવશે કોડિંગ ડીકોડિંગ, અને આ શું 2-3 ચેપ્ટરમાં તમને કામ લાગશે એટલા માટે. ઓકે, એક ચેપ્ટર માટે હોય તો આવી કોઈ જફા કરવાની જરૂર નથી, પણ કોડિંગ ડીકોડિંગની અંદર પણ આ વસ્તુ તમને કામ લાગવાની છે. આ ટાઈપની કોઈ શ્રેણી પૂછાઈ આલ્ફાબેટિકલ તો પણ તમને કામ લાગવાની છે. ચલો, ઇવન આગળ આપણે એક જોઈશું, એ જોઈશું સમસંબંધ. સમસંબંધ આપણે એક ચેપ્ટર જોઈશું, એ સમસંબંધની અંદર પણ આ વસ્તુ કામ લાગશે. સમસંબંધમાં પણ આ ટાઈપના આલ્ફાબેટિકલ તમને ક્વેશ્ચન પૂછાય છે, એમાં પણ આ વસ્તુ તમને કામ લાગવાની છે. ઓકે, ચલો, તો ત્રણેય ચેપ્ટરની અંદર આ વસ્તુ કામ લાગશે, એટલા માટે આ બનાવવું વર્થ છે. ચલો, વધીએ છીએ આગળ, 7મા નંબરનો ક્વેશ્ચન. ઓકે, 7મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે, ACFJ અને ખાલી જગ્યા. ચલો, A થી C નો રિલેશન કેવો છે, +2 નો છે. C થી F નો રિલેશન કેવો છે, તો +3 નો છે. F થી J નો રિલેશન કેવો છે, તો +4 નો છે. તો સિમ્પલ, J થી આગળ જે નેક્સ્ટ આવશે એનો +5 નો રિલેશન હશે. તો જેમાં તમે +5 કરો તો 1,
2 3 4 અને 5, તો તમારો આન્સર આવી જશે ઓ. ઓકે, તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર છે ઓ. વધે છે આપણે 8મા નંબરનો ક્વેશ્ચન, HIKN ખાલી જગ્યા. ઓકે, ધીમે ધીમે હું હાર્ડ લઈશ, પાછળ થોડા અઘરા પણ આવશે. તો HIKN અને ખાલી જગ્યા. તો H છે, તો H થી I નો રિલેશન કેવો છે ભાઈ? +1 નો છે. ઓકે, +1 નો છે. I થી K નો રિલેશન કેવો છે? તો ભાઈ +2 નો છે. K થી N નો તમે રિલેશન જુઓ તો કેવો છે? +3 નો છે. તો N થી નેક્સ્ટ +4 નો રિલેશન હશે તો O, P, Q અને R. ઓકે, તો R ઇઝ ધ રાઈટ આન્સર. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. વધે છે આગળ 9મા નંબરનો ABDZ. તો A થી B નો રિલેશન +1 નો છે, B થી D નો રિલેશન +2 નો છે, D થી G નો રિલેશન તમે જુઓ તો +3 નો છે. ઓકે, EFG. અને G થી નેક્સ્ટ કયો રિલેશન છે એ આપણે જોવાનો છે, તો +4 કરવાના છે Gમાં. તો H, I, J અને K. તો K ઇઝ ધ રાઈટ આન્સર છે. K આપણો રાઈટ આન્સર છે. હવે આ તો બધા કેવા વાત કરીએ આપણે? સિંગલ વાત કરીએ. ઓકે, અહીંયા એકથી આપણે જે 9 ક્વેશ્ચન જોયા એ બધા સિંગલ હતા. હવે આપણે ડબલ વાળા પણ ક્વેશ્ચન પૂછાય છે, તો હવે આપણે ડબલ જોઈશું. તો ડબલ વાળામાં આપણે શું કરવાનું? આ ટાઈપનું આપેલું હશે તમને AZ, CX, FU. તો અહીંયાથી તમને જોતા જ અંદાજો આવી જાય કે ભાઈ પહેલો છે ને એ સ્ટાર્ટિંગનો છે અને છેલ્લો છે ને એ છેલ્લો છે. મતલબ કે Z એ આલ્ફાબેટિકમાં છેલ્લો આવે, એ છે એ પહેલો આવે, C એ અંદાજિત ત્રીજા નંબરે આવે. ઓકે, ત્રીજા નંબરે આવે. X તમે જોવો તો છેલ્લેથી ત્રીજા નંબરે આવે. દેખાતું જ છે કે ભાઈ એક આગળનો છે અને એક પાછળથી શરૂ થાય છે. તો અહીંયા પણ રિલેશન પણ કંઈક એવો જ આપણો હશે. ઓકે, તો અહીંયા તમે જુઓ કે ભાઈ કઈ રીતના છે. તો A થી C તમારે પકડવાનો છે અને Z થી X નો રિલેશન હશે. ઓકે, તો આ રીતના રિલેશન હશે. તો A થી તમે C જુઓ તો કેટલા છે? +2 છે. ઓકે, Z થી તમે X જુઓ તો કેવા છે? -2 છે. ઓકે, કારણ કે Z થી આપણે રિવર્સ આવીએ છીએ. પછી C થી તમે F નો રિલેશન જુઓ તો C થી તમે F જુઓ તો D, E અને F એટલે કે +3 છે. તો X થી તમે U નો રિલેશન જુઓ તો કઈ રીતના છે? તો 1, 2 અને 3 તો -3 છે. ઓકે, તો હવે શું કરીશું? તો હવે આપણે જે નેક્સ્ટ આવશે પહેલો એ +4 હશે. ક્યાંથી +4 હશે? તો F થી. તો F થી +4 હશે એટલે કે G, H, I અને J. તો શું હશે? J હશે. ઓકે, અને રિવર્સમાં શું હશે? -4 હશે. તો U થી -4 માં તમારે જવાનું. તો 1, 2, 3 અને 4 તો શું આવી જાય? Q આવી જાય. ઓકે, તો જે Q વાળો ઓપ્શન આપણો સાચો છે એટલે કે ઓપ્શન C ઇઝ ધ રાઈટ આન્સર. બીજી વસ્તુ શું કે તમને ફોરવર્ડમાં ફાવતું હોય ભાઈ R, S, T, U, V, W, X, Y, Z આ બધું તમને ફાવતું હોય, પણ જો તમને રિવર્સમાં કહે કે ભાઈ Z, Y, W તો તમને ભૂલી જાઓ. ઓકે, તમને રિવર્સ ફાવે જ નહીં, યાદ પણ ના આવે કે ભાઈ યુ ના પહેલા ટી આવે, ટી ના પહેલા એસ આવે, એવું રિવર્સમાં તમને યાદ ના રહે. હા, કન્ટિન્યુઅસમાં સ્ટાર્ટિંગમાં યાદ રહે, કારણ કે આપણે નાનપણથી ગોખતા આવે છે કે ABCD, EF, GH, I, J, K, L, M, N, O, P. ઓકે, તો ફોરવર્ડમાં ગોખતા આવે છે પણ રિવર્સમાં તમને યાદ આવે નહીં. તો રિવર્સ માટે તમારે આ વસ્તુ તમારે જોવી પડે અને પડે, જો તમને લખેલી હોય તો. ઓકે, તો આ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. વધે છે આગળ 11મા નંબરનો ક્વેશ્ચન, AC, FH, KM, PR. તો અહીંયા તમે જુઓ કે આ વસ્તુ છે ને એ ફોરવર્ડિંગમાં જાય છે. કેવી જાય છે? ફોરવર્ડિંગમાં જાય છે. તો અહીંયા AC જોડે તમે રિલેશન જુઓ. પછી અહીંયા તમારે એક વસ્તુ પણ ચેક કરવાની કે જ્યારે પણ આ ટાઈપના બે ના પેરમાં આપેલા હોય ને તો આ બેનું રિલેશન મોટા ભાગે નહીં હોય. તમારે એક એકનો કૂદકો જ મારવાનો થાય આ રીતના. ઓકે, આ રીતના એક રિલેશન પહેલા જોઈ લેવાનું. ક્યારે? જ્યારે બે ની પેર આપેલી હોય ત્યારે. હા, આવું આપેલું હોય કે A, C, F, H, K, M તો તમારે સીધું જોવાનું થાય. પણ જ્યારે બે ની પેર આપેલી હોય તો રિલેશન પણ આપણે બે ને અલગ પેરની અંદર જ ચેક કરવાનું. સૌથી પહેલા આ કામ કરવાનું. ચલો, તો A થી F નો રિલેશન જો 1, 2, 3, 4 અને 5 તો +5 નો છે. તો C થી H નો જુઓ તો કઈ રીતના છે? તો C થી H નો પણ 1, 2, 3, 4 અને 5 તો 5 નો છે. ઓકે, ચલો એક વસ્તુ થોડું કન્ફર્મ થાય છે. F થી K નું રિલેશન જુઓ તો 1, 2, 3, 4 અને 5 તો યસ +5 નો છે. આગળ વાત કરીએ H થી M નું રિલેશન જુઓ તો H થી M નો જુઓ તો 1, 2, 3, 4 અને 5 તો યસ +5 નો છે. તો પેટર્ન કઈ રીતના જાય છે? +5 નો કૂદકા મારતું જાય છે. તો આ પણ +5 હશે અને આ પણ શું હશે? +5 હશે.
તો p થી +5 એટલે આપણને પહેલો શબ્દ મળી જાય. તો p થી +5 એટલે કે q r s t અને u. ઓકે, તો અહીંયા પહેલું શું હશે? u હશે. અને r થી +5 તમારે કરવાનું છે. તો r થી તમે +5 કરો તો s t u v અને w. તો u w વાળો આપણો રાઈટ આન્સર હશે. તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર, u w. ક્લિયર? ચલો વધે છે આગળ 12મા નંબરનો ક્વેશ્ચન, ડી જી કે એન આર. ઓકે, તો ડી થી જી તમે જુઓ તો ડી થી જી 1 2 અને 3 તો +3 નો રિલેશન છે. જી થી કે નો તમે જુઓ તો 1 2 3 અને 4 તો +4 નો રિલેશન છે. કે થી એન નો જુઓ તો 1 2 3 +3 નો રિલેશન છે. ઓકે, એન થી તમે આર નો જુઓ તો 1 2 3 અને 4 તો +4 નો છે. તો મારી પેટર્ન કઈ રીતના જાય છે? +3 +4 +3 +4. તો હવે નેક્સ્ટ શું આવશે? +3 આવશે. તો r +3 એટલે કે s t અને u. તો u મારો રાઈટ આન્સર આવશે. તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર, u. વધે છે આગળ 13મા નંબરનો a g l p s. તો a થી g. ઓકે, તો a થી g માં 1 2 3 4 5 અને 6. ઓકે, તો +6 નો રિલેશન છે. પછી g થી l તમે જુઓ તો g થી l એટલે કે 1 2 3 4 અને 5 તો +5 છે. l થી p તમે જુઓ તો 1 2 3 અને 4 +4 છે. p થી s જુઓ તો +3 છે. તો હવે શું આવશે? +2. તો s +2 એટલે u આવશે. તો u મારો રાઈટ આન્સર છે. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. વધીએ છીએ આગળ 14મા નંબરનો ક્વેશ્ચન, Z A Y B X C ખાલી જગ્યા. ઓકે, તો Z A તો અહીંયા તમે જો ફોરવર્ડિંગમાં છે. Z થી A જુઓ તો આ +1 છે. શું છે? +1. પછી A થી Y જોશો ને, A થી Y તો ઊંધું જાય છે, -2 છે. ઓકે, -2 છે. કેવા છે? -2. પછી Y થી B જુઓ ને તો 1 2 3 એટલે કે +3 છે. તો અહીંયા તમને એવું લાગતું હશે કે સાહેબ પેટર્ન હરખી જતી નથી. તો અહીંયા તમારે એક વસ્તુ નોટિસ કરવાની. શું નોટિસ કરવાની? કે જો પહેલો છે ને એ છેલ્લેથી છે, પછી આગળ ફોરવર્ડિંગનો એટલે કે એ છે. પછી બીજો 3જા નંબરનો આંકડો છેલ્લો લીધો છે, પછી આગળથી લીધો છે બી, પછી એક છેલ્લો લીધો છે, એક છેલ્લેથી લીધો છે. ઓકે, મતલબ કે પેટર્નમાં કેવું છે? એક આગળનો આંકડો છે, એક પાછળનો આંકડો છે, એક આગળનો છે, એક પાછળનો છે. તો અહીંયા રિલેશન છે ને અહીંયાથી દેખાતો છે કે આ રીતના રિલેશન બને છે. ઓકે, આ રીતના રિલેશન બને છે. જો ઓકે, તો એ તમે જો a b c એ રીતના રિલેશન બને છે. તો અહીંયા શું આવી જશે? z પછી y છે, પછી 1 છે. તો હવે શું આવી જશે? તો સિમ્પલ છે, w આવી જશે. પછી આનાથી આગળ જાત તો શું આવી જાત? d આવી જાત. ઓકે, તો અહીંયા આન્સર શું આવશે? w. તો w આપણો ઓપ્શન ડી. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર, w. આગળ વધીએ છીએ 15મા નંબરનો ક્વેશ્ચન. 15માં આંકડા અને આલ્ફાબેટિક મિક્સ છે. D4 F6 H8 J10 L12. તો અહીંયા પેલા આંકડા આપેલા હોય તો આંકડામાં જલ્દી પેટર્ન તમને મળી જાય. જો 4 6 8 10 12. તો અહીંયા +2 નો વધારો થાય છે. તો હવે નેક્સ્ટ જે પણ આંકડો હશે તો 12 પછી શું આવે? 14 આવે. તો 14 હશે. શું હશે? 14. તો આપણા બે ઓપ્શન તો જતા રહ્યા અહીંયાથી. હવે બે ઓપ્શન રહ્યા P અને N. હવે આપણે આલ્ફાબેટિકની જોઈશું શ્રેણી. તો D થી F જુઓ તો D થી F છે +2. F થી H જુઓ તો F થી H તમને દેખાય છે +2. H થી J તમે જુઓ તો H થી J પણ છે +2. J થી L જુઓ તો +2 છે. તો L થી +2 કરો એટલે તમારો નેક્સ્ટ મળી જાય. તો L થી તમે +2 કરો તો M અને N. તો N14 તમારો આન્સર આવી જશે. એટલે કે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર, N14. ક્લિયર? ચલો વધે છે આગળ 16મા નંબરનો ક્વેશ્ચન. હવે 16મા નંબરનો ક્વેશ્ચન આ ટાઈપના એક્ઝામ્પલ પણ પૂછાશે. ઓકે, BED પછી F ખાલી જગ્યા H અને J ખાલી જગ્યા I. ઓકે, હવે આની અંદર પેટર્ન તમારે કઈ રીતના જોવાની એ જોવાનું. તો અહીંયા તમે પહેલા 3 આંકડા ઉપરથી જ તમારે પેટર્ન શોધવી પડશે. કેમ? કારણ કે જો આગળના બેમાં ખાલી જગ્યા વચ્ચે મૂકેલી છે. તો અહીંયા તમે જુઓ કે B છે પછી D છે. તો B પછી D આવે, પછી E આવે. તો અહીંયા તમે જોશો તો B પછી D નથી, એટલે કે વચ્ચે એક ખાલી જગ્યા છે, એટલે કે અહીંયા +2 છે. ઓકે, +2 છે. પછી D પછી E. ઓકે, એ +1 છે. કેવું છે? +1 છે. એટલે કે પેટર્ન કંઈક આવી બને છે. ઓકે, કારણ કે B પછી E અને પછી D જઈએ એ ખોટું છે.
કારણ કે બી પછી ઈ ઇટ્સ ઓકે, પણ ઈ પછી પાછું રિવર્સ આવવાનું થાય છે. ઓકે, તો એટલી મને ખબર પડી કે ભાઈ બી પછી ડી છે ને એ પહેલો અને છેલ્લાનો કંઈક રિલેશન છે. તો મને પહેલા છેલ્લામાં +2 નું રિલેશન દેખાયું. ઓકે, તો એવું ને એવું રિલેશન બાકીના બેમાં છે કે નહીં, એટલે કે એફ થી એચ કઈ રીતના છે, તો એફ થી એચ પણ તમે જોશો ને તો +2 છે. ઓકે, અને જે થી આઈ પણ તમે જોશો ને તો શું છે, તો જે થી આઈ, ઓકે સોરી આઈ નથી, અહીંયા એલ છે. ઓકે, મારી ભૂલ છે. તો જે થી એલ છે એ પણ કેવા છે, +2 છે. ઓકે, તો અહીંયા તમે જુઓ કે +2 +2 +2 છે, ઇટ્સ ઓકે છે. હવે વચ્ચે ઈ આવ્યો, એ ક્યાંથી આવ્યો, તો અહીંયા તમે એ ચેક કરી શકો કે ભાઈ ઈ છે તો આ બાજુ આગળ અને પાછળનું કોઈ રિલેશન છે, તો D+1 કરીએ ને ત્યારે મને ઈ મળે છે. તો એ જ રીતના એચ છે, તો એચ મારે +1 કરું તો શું મળે, તો એચ પછી +1 કરું તો મને આઈ મળે. તો પહેલી ખાલી જગ્યામાં હું અત્યારે એજ ઓફ નાવ આઈ મૂકું છું, અને બીજી ખાલી જગ્યામાં L+1 કરો તો L+1 કરો તો શું મળે છે, એમ મળે છે. ઓકે, તો આઈ એમ વાળો કોઈ ઓપ્શન છે, તો યસ, ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર છે, આઈ અને એમ. તો પહેલી ખાલી જગ્યામાં આઈ હશે અને બીજી ખાલી જગ્યામાં મારો હશે એમ. ઓકે, તમારે જો અહીંયા બધી જ ટેક્ટિક છે એ યુઝ કરવી પડશે, બધી જ રીતના તમારે જોવું પડશે. વધે છે આગળ 17મા નંબરનો ક્વેશ્ચન, AJS GPY ખાલી જગ્યા SBK YH અને Q. હવે તમે જુઓ કે અહીંયા એ છે, અહીંયા જે છે અને અહીંયા શું છે, એસ છે. તો અહીંયા જુઓ જે રીતના આ રીતના રિલેશન પહેલા ચેક કરો તો ચેક થાય છે કે નહીં, તો એ ક્યાં અને એસ ક્યાં, તો મને નથી લાગતું કે એ અને એસ વચ્ચે કોઈ રિલેશન હોય. ક્લિયર? તો જે જોડે કોઈ રિલેશન કરું એનો, તો એનો જે જોડે રિલેશન પણ બહુ દૂરનો કહેવાય. ઓકે, તો બહુ દૂર પડી જાય. તો અહીંયા તમે એક વસ્તુ પણ તમે ચેક કરી શકો કે ભાઈ પહેલાનું આના જોડે, ઓકે, આ રીતના રિલેશન કરી શકો, પહેલાનું બીજામાં પહેલા જોડે. ઓકે, આ રીતના તમે રિલેશન ચેક કરી શકો છો. પછી આનું પહેલા જોડે, ઓકે, પછી આનું પહેલા જોડે. તો આવું કંઈક રિલેશન તમે ચેક કરી શકો છો. પછી બીજાનું બીજા જોડે ચેક કરો. ઓકે, કારણ કે એ નજીક નજીકના મને દેખાય છે. તો એથી તમે જે જી ચેક કરો, એથી જી ચેક કરો તો શું થાય છે એ ચેક કરો. તો એથી જી, ઓકે, કેટલા થાય છે, તો BCDE અને F, એટલે કે 1 2 3 4 5 અને 6. તો એથી જી શું થાય છે, +6 થાય છે. ચલો, પછી જેથી પી નો તમે રિલેશન ચેક કરો, તો જેથી પી નો શું થાય છે, તો 1 2 3 4 5 અને 6. તો એ પણ શું થાય છે, +6 થાય છે. તો હવે એસ થી વાય નો રિલેશન જુઓ, તો 1 2 3 4 5 અને 6. તો એ પણ શું થાય છે, +6 થાય છે. તો અહીંયા તમે જુઓ +6 નો રિલેશન મને દેખાય છે, પણ હજુ કન્ફર્મ નથી. તો હું ખાલી એક વખત અહીંયાથી અહીંયાનું રિલેશન ચેક કરી લો એટલે મને આઈડિયા આવી જાય. તો એસ થી વાય નો રિલેશન જુઓ, તો 1 2 3 4 5 અને 6. યસ, +6 નો રિલેશન છે. તો આ વસ્તુ કન્ફર્મ તમારી થઈ ગઈ. તો હવે તમારે જવાબ શોધવા માટે અહીંયા જીથી શું કરવાનું, +6 કરવાનું. તો જીથી તમે +6 કરો તો 1 2 3 4 5 અને 6. તો પહેલું મારું શું હશે, એમ હશે. તો એમ વાળો એક જ ઓપ્શન દેખાય છે, તો એ મારો રાઈટ આન્સર હશે. તો પણ હજુ આપણે એક કન્ફર્મ કરી દઈએ. તો પી થી આપણે શું જોઈએ, +6 કરીને જોઈએ. તો પી થી +6 કરો તો 1 2 3 4 5 અને 6. તો વી આવે છે. તો યસ, આ ઓપ્શનમાં વી પણ છે બીજા નંબરે. તો ત્રીજા નંબરે શું હશે, ઈ જ હશે. તો MVE મારો રાઈટ આન્સર હશે. વધીએ છીએ આગળ 18મા નંબરનો, DEF HIJ MNO ખાલી જગ્યા. ચલો, તો DEF, તો આ તો મને લાઇનસર જ દેખાય છે. ઓકે, HIJ આ પણ મને લાઇનસર દેખાય છે, MNO આ પણ મને લાઇનસર દેખાય છે. હવે જ્યારે લાઇનસર આપેલા હોય, ઓકે, તો F અને H ના વચ્ચે કેટલી ગેપ છે એ મારે ચકાસવી પડશે, કારણ કે અહીંયા મારે જે પણ આવશે એ લાઇનસર તો આવવાનું, પરંતુ અહીંયા વચ્ચે ગેપ કેટલી રાખવી, ક્યાંથી શરૂ કરવું એ મને ખબર નથી. તો DEF પછી વચ્ચે શું રહી ગયું, તો G રહી ગયું. ઓકે, પછી અહીંયા HIJ કર્યું. જે પછી શું આવે છે, તો જે પછી આવે છે K અને L. KL એમને છોડી દીધા. ઓકે, અને પછી M થી શરૂ કર્યો. તો અહીંયા પેટર્ન પ્રમાણે મને એવું દેખાય છે કે એક છોડે છે, પછી બીજી વખત 2 છોડ્યા, તો હવે ત્રીજી વખત એમને 3 છોડવા પડશે. તો O પછી હું 3 શબ્દો છોડી દઈશ, એટલે કે P Q અને R હું છોડી દઈશ. તો મારી જે શ્રેણી છે એ S થી શરૂ થશે. તો S
ટી અને યુ મારો રાઈટ આન્સર આવશે. તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર છે. ક્લિયર? ચલો વધીએ છે આગળ. 19મા નંબરનો ક્વેશ્ચન. C for x F9U I16R. તો અહીંયા તમને આંકડા જુઓ તો અહીંયા 4 છે, પછી અહીંયા 9 છે, અહીંયા 16 છે. તો મને અહીંયા વર્ગ દેખાય છે. આ 2 નો વર્ગ છે, ઓકે, આ 3 નો વર્ગ છે અને આ 4 નો વર્ગ છે. તો હવે જે આન્સર આવશે એમાં વચ્ચે 5 નો વર્ગ હશે, એટલે કે વચ્ચે 25 એટલે કે 25 હશે. તો વચ્ચે મારા 25 હશે. તો અહીંયા મારા 2 ઓપ્શન તો અહીંયાથી નીકળી ગયા. હવે ઓપ્શન એ અને સી માં મારે ચેક કરવાનું રહેશે. હવે સી અને એક્સ નો કોઈ રિલેશન છે તો દૂર દૂર સુધી નથી. તો મારે રિલેશન છે એ કઈ રીતના ચેક કરવો પડશે? તો આ રીતના કૂદકા મારીને ચેક કરવો પડશે. તો સી થી એફ નો રિલેશન જુઓ તો 1, 2 અને 3 તો +3 છે. એ જ રીતના એક્સ થી યુ નો રિલેશન તમે જુઓ તો 1, 2 અને 3 એટલે કે -3 છે. હવે એફ થી આઈ નું રિલેશન જુઓ તો 1, 2 અને 3 એટલે કે +3 છે. ઓકે, અને યુ થી તમે આર નું રિલેશન જોશો તો એ છે -3. તો સિમ્પલ છે. હવે આઈ થી મારે +3 કરો એટલે તમારો રાઈટ આન્સર તમને મળી જાય. તો આઈ થી +3 કરો, ઓકે, તો 1, 2 અને 3 એટલે કે એલ. ઓકે, શું આવી જાય? એલ આવી જાય. અને આર થી તમે -3 કરો, ઓકે, તો આર થી તમે -3 કરો તો 1, 2 અને 3 એટલે કે તમારો આન્સર આવી જાય ઓ. તો L25O એટલે કે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. L25O. ક્લિયર? ચલો અત્યારે તો હું જો આખું ગણાવું છું, બાકી તમને અંદાજો જ આવી જાય. જો 25 આવી ગયો તો 2 ઓપ્શન નીકળી ગયા, પછી એલ આવી ગયો તો તમારો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. પછી આ પાછળ પેલું ઓ વાળું કરવાની જરૂર નથી. અહીંયા તો હું લેક્ચર લઉં છું, તમને સમજાવું છું એટલે બધું કરું છું. બાકી તમને જો અંદાજો આવી જાય તો એક વસ્તુ કરવાથી પણ જો તમને 4 ઓપ્શનમાંથી જવાબ મળી જતો હોય તો બસ ટીક કરી નાખવાનો, ટાઈમ બગાડવાનો નથી. આગળ વધીએ છીએ 20મા નંબરનો. ZWSPLLLIE. તો રિવર્સમાં મને જાય છે એવું લાગે છે. તો Z થી W, ઓકે, શું છે? તો Z થી W માં -3 ની પેટર્ન છે. પછી W થી S માં તમે જુઓ તો 1, 2, 3 અને 4 તો -4 છે. S થી P તમે જુઓ, S થી P તો 1, 2 અને 3, ઓકે, તો -3 છે. P થી તમે L જુઓ તો P થી L જુઓ તો 1, 2, 3 અને 4 તો -4 છે. તો પેટર્ન મારી કઈ રીતના જાય છે? -3, -4, -3, -4. ઓકે, તો L થી I -3 હોવા જોઈએ. તો 1, 2 અને 3, યસ, તો -3 છે. તો આ શું હશે? -4 હશે. તો હવે નેક્સ્ટ આવશે એ -3. તો E માંથી તમે -3 કરો તો 1, 2 અને 3 તો ઓપ્શન યસ, E માંથી તમે -3 કરો, ઓકે, તો E માંથી -3 કરો તો 1, 2 અને 3 તો B મારો રાઈટ આન્સર આવશે. શું આવશે? B. તો ઓપ્શનમાં તો મારો B દેખાતો નથી, તો ઓપ્શન ખોટા છે. ઓકે, તો ઓપ્શન B અહીંયા હું બનાવી દઉં છું. તો શું આવી જશે? ઓપ્શન B ઇઝ ધ રાઈટ આન્સર. તો B મારો રાઈટ આન્સર આવશે. ઓકે, ભૂલ નથી ક્યાંય, ઓપ્શનમાં ખોટું લખાઈ ગયું છે. તો ઓપ્શન B ઇઝ ધ રાઈટ આન્સર થશે. ક્લિયર? ચલો વધીએ છીએ આગળ. 21મા નંબરનો ક્વેશ્ચન. YBTGO ખાલી જગ્યા. ઓકે, તો Y થી B તમે જુઓ અને B થી પછી T જુઓ તો એક આગળનું છે એક પાછળનું છે એવું મને દેખાય છે. જો અહીંયા Y છે, Y અને B નો દૂર દૂર સુધી, ઓકે, રિવર્સમાં તમે જાઓ તો હા +4 થાય. પછી પાછું શું આવી જાય છે? T આવી જાય છે. એટલે કે એક આગળનો આંકડો આવે છે, એક પાછળનો આંકડો આવે છે. તો અહીંયા રિલેશન પણ આપણે કઈ રીતના કરીશું? કૂદકા મારીને કરીશું. તો Y થી T નો રિલેશન જોઈશું, T થી O નો જોઈશું, B થી G નો જોઈશું અને પછી I થી આ બાજુ જોઈશું. ચલો, તો Y થી T નો રિલેશન જુઓ તો 1, 2, 3, 4 અને 5, ઓકે, તો -5 નો છે. T થી O નો તમે જુઓ તો 1, 2, 3, 4 અને 5 તો અહીંયા પણ -5 નો છે. B થી તમે G નો જુઓ તો 1, 2, 3, 4 અને 5 એટલે કે +5 નો છે. તો હવે નેક્સ્ટ મારો +5 કરો એટલે મને રિલેશન મળી જાય. તો G +5 કરો તો 1, 2, 3, 4 અને 5 એટલે કે L મારો રાઈટ આન્સર આવશે. તો ઓપ્શન B ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? ચલો 22મા નંબરનો જોઈએ. BZADYCFXE ખાલી જગ્યા JVI. હવે તમે પહેલા બે માં જોવો ને તો જ તમને અંદાજો જ આવી જાય કે પહેલો અને છેલ્લો છે. ઓકે, 3 માંથી પહેલો અને છેલ્લો એટલે કે પહેલો અને ત્રીજો છે એ આગળના છે, જ્યારે વચ્ચેનો છે એ ક્યાંથી લીધેલો છે? છેલ્લેથી લીધેલો છે. એ જ રીતના બીજામાં તમે જુઓ ભાઈ C અને D છે એ કેવા છે? આગળના આંકડા છે, જ્યારે વચ્ચેનો આંકડો છે એ છેલ્લેથી લીધેલો છે. ક્લિયર? અને છેલ્લેથીમાં પણ જુઓ પેટર્ન બને છે, Z છે, પછી Y છે, પછી X છે. ઓકે, કન્ટિન્યુઅસ આવે છે. તો અહીંયા શું આવી જશે? તો વચ્ચે W આવી જશે.
તો ઓપ્શન એ ઇઝ ધ મારો રાઈટ આન્સર આવશે, કારણ કે મને એકમાં જ વચ્ચે W દેખાય છે. ચલો હવે અહીંયા પહેલા અને ત્રીજામાં કઈ રીતના પેટર્ન છે એ જોઈ લઈએ. તો પહેલા ત્રીજામાં જુઓ તો BA છે એટલે કે ઉલટું છે. ઓકે, તો આ રીતના છે ઉલટું. ઓકે, પછી અહીંયા પણ તમે જુઓ ઉલટું દેખાય છે CD. ઓકે, ઉલટું છે. DC છે. ઓકે, ઉલટું છે. અહીંયા પણ તમને દેખાય છે EF. કન્ટિન્યુઅસ છે જો ABCDEF, તો અહીંયા શું આવી જશે? GH આવી જશે. ઓકે, આ રીતના ઉલટું GH. ઓકે, પછી IJ. ક્લિયર? તો HWG એટલે કે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. વધીએ છે આગળ 23મા નંબરનો ક્વેશ્ચન ACDGHI. તો મને અહીંયા કન્ટિન્યુઅસ દેખાય છે પેટર્ન જો, કારણ કે A છે, પછી CD છે, પછી GHI છે, પછી UVWXY. ઓકે, તો બધી કન્ટિન્યુઅસ દેખાય છે. તો મારે ખાલી વચ્ચેના મિસિંગ નંબર છે એની પેટર્ન શોધવાની રહેશે. તો એ પછી અહીંયા શું આવે? B આવે. તો અહીંયા એક આંકડો છોડેલો છે. CD પછી અહીંયા આવશે EF. ઓકે, બે આંકડા છોડેલા છે. ઓકે, બે આંકડા છોડેલા છે. GHI પછી અહીંયા કંઈક 3 આંકડા છોડેલા હોવા જોઈએ. ઓકે, તો એ પછી અહીંયા B CD EF છોડી દીધા છે. GHI પછી અહીંયા JKL છોડી દીધેલા હોવા જોઈએ. ઓકે, તો L પછી કન્ટિન્યુઅસ થવી જોઈએ, એટલે કે M N O અને P. ઓકે, 4 આંકડા. પછી અહીંયા RST. ઓકે, RST સોરી, અહીંયા 4 આંકડા છોડેલા હોવા જોઈએ. P છે ને, P પછી યસ Q આવશે. Q R S અને T એટલે કે 4 આંકડા છોડ્યા પછી અહીંયાથી કન્ટિન્યુઅસ થાય છે UVWX અને Y. ઓકે, તો આપણો આન્સર આવી જશે MNOP. તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર છે, MNOP. વધે છે આગળ 24મા નંબરનો ક્વેશ્ચન. જો આ ટાઈપની પેટર્નમાં સૌથી વધારે ગૂંચવણ થાય છે. ઓકે, આ ટાઈપના ક્વેશ્ચન વારે ઘરે એક્ઝામની અંદર પૂછાશે અને પૂછાશે. તમને આ ટાઈપનું ભેગવડું આપેલું હશે કે ભાઈ BACDE. તો આની અંદર તમારે પેટર્ન છે જે રિપીટ થાય છે એ તમારે શોધવાની છે. જ્યારે પણ આવો દાખલો આવે છે ત્યારે તમારે એક પેટર્ન છે જે વારે ઘરે આંકડાઓ રિપીટ થતા હશે. તો અહીંયા તમને કયા આંકડા રિપીટ થતા જોવા મળે છે જુઓ. તો સૌથી પહેલા સ્ટાર્ટિંગથી તમે જુઓ ભાઈ BAC છે, પછી અહીંયા પણ BAC છે જુઓ, પણ અહીંયા D પાછો એડ કરી નાખ્યો છે. તો પહેલા BAC છે, પછી BACD છે, પછી BACDE છે, પછી BACDEF છે. તો એક એક આંકડો અહીંયા પાછળ એડ કરે છે. પહેલા BAC હતું, પછી BACD, BACDE, BACDEF. તો હવે શું આવશે? BACDE F G અને H. ક્લિયર? આવું આવશે કે નહીં? ના આવે. કેટલા આંકડા એડ કરવાના ધ્યાનથી સમજો. અહીંયા તમે જુઓ કે BAC એટલે કે અહીંયા એક આંકડો એડ કર્યો D. ઓકે, પછી અહીંયા કેટલા આંકડા કર્યા? તો અહીંયા DE. ઓકે, તો અહીંયા 2 આંકડા એડ કર્યા. પછી અહીંયા તમે જુઓ કેટલા આંકડા એડ કર્યા? BACD એટલે કે D થી આપણે જોઈએ તો DE અને F એટલે કે 3 આંકડા આપણે એડ કર્યા. તો અહીંયા કેટલા આંકડા એડ થશે? 4 આંકડા એડ થશે. પણ D થી આપણે ગણવાનું છે. તો D E આ 4 આંકડા D E F. ઓકે, અને G D E F G. અને પછી અહીંયાથી પેટર્ન છે એ ફરીથી રિપીટ થશે એટલે કે અહીંયા B આવશે. ઓકે, કારણ કે જો અહીંયા 4 આંકડા એડ કરે એટલે કે D E F અને G. તો આ 4 આંકડા નવા એડ કરે. ક્લિયર? મેન પેટર્ન છે ને એ BAC ની છે. કેવી છે? BAC. અને BAC ની પાછળ એક આંકડો એડ થતો જાય છે. તો BAC મેન પેટર્ન છે ભાઈ. BAC પછી BACD એટલે કે અહીંયા D એડ કર્યો, પછી અહીંયા DE એટલે કે 2 આંકડા એડ કર્યા, પછી આ DEF એટલે કે 3 આંકડા, તો અહીંયા DEF અને G તો 4 આંકડા. ઓકે, અને પછી ફરીથી આવશે BAC આખી પેટર્ન આવશે. તો EFGB હોય એ આપણો રાઈટ આન્સર છે. તો EFGB એટલે કે ઓપ્શન એ મારો રાઈટ આન્સર છે. EFGB. ઓકે, કેપિટલમાં નથી, સ્મોલ છે, પણ એ મારો રાઈટ આન્સર છે. વધે છે આગળ 25મા નંબરનો ક્વેશ્ચન AZ AB Y ABC. ઓકે, અહીંયા પણ કંઈક ના કંઈક પેટર્ન બનતી હશે. ચલો, તો અહીંયા જોઈએ છે AZ એટલે કે પહેલો છે અને છેલ્લો છે. પછી અહીંયા ABY છે, પછી ABCX છે. તો અહીંયા શું થાય છે જુઓ, Z છે, પછી Y છે, પછી X છે. ઓકે, પછી W છે.
તો આ એક પેટર્ન છે જે પાછળથી એક આંકડો એડ થતો જાય છે, ઓકે, અને આગળથી પણ એક આંકડો એડ થતો જાય છે. કઈ રીતના? જો અહીંયા એ હતો, ઓકે, પછી અહીંયા એ બી થઈ ગયું, પછી અહીંયા એ બી સી થઈ ગયું, અહીંયા થઈ ગયું એ બી સી ડી, ઓકે, અને પાછળમાં શું થાય છે? છેલ્લો આંકડો એમાં ઝેડ છે, ઝેડ નીકળીને એના આગળનો એટલે કે વાય આવી જાય છે, પછી શું આવી જાય છે? એક્સ આવી જાય છે, પછી ડબલ્યુ આવી જાય છે. ક્લિયર? તો અહીંયા જોઈએ આ પેટર્ન બને છે, ઓકે, આ પેટર્ન બને છે. તો અહીંયા તમે જુઓ કે એ બી સી ડી ઈ છે, તો અહીંયા શું હશે? એ બી સી ડી ઈ એફ હશે, ઓકે, એક આંકડો એડ કરવાનો. અને અહીંયા વી છે, તો વી નો હવે શું થઈ ગયો હશે? એના આગળનો આંકડો એટલે કે પાછળથી તમે જુઓ તો યુ, તો એફ યુ મારો રાઈટ આન્સર આવશે. ફરીથી રિપીટ કરું છું, જો જે લોકોને ખબર ન પડી હોય, મારી જે પેટર્ન છે એ કઈ રીતના જાય છે, જો તો એ ઝેડ છે, પછી એ બી વાય છે, પછી એ બી સી એક્સ છે. તો આમાં જે છેલ્લો આંકડો છે ને એ ચેન્જ થતો જાય છે, કે ઝેડ છે, પછી ઝેડ ના લીધો એના આગળનો આંકડો આવી ગયો વાય, પછી વાયના આગળનો આંકડો એક્સ આવી ગયો, ઓકે, એ રીતના મારી પેટર્ન છે વધે છે. ડબલ્યુ આવી ગયો, ડબલ્યુ પછી શું આવી ગયો? વી આવી ગયો, તો વી પછી હવે શું આવી જશે? યુ આવી જશે. અને આગળથી એક એક આંકડો એડ થતો જાય છે, એટલે કે એ હતું, એ બી થયો, એ બી સી થયો, એ બી સી ડી થયો, ઓકે, પછી એ બી સી ડી ઈ થયો, તો હવે એ બી સી ડી ઈ એફ થઈ જશે, ઓકે. તો એફ યુ એટલે કે ઓપ્શન બી મારો રાઈટ આન્સર છે. વધે છે આગળ 26મા નંબરનો ક્વેશ્ચન. બી સી ખાલી જગ્યા બી ખાલી જગ્યા સી ખાલી જગ્યા બી ખાલી જગ્યા સી સી બી. હવે આની અંદર તમારે નોર્મલી શું કરવાનું ખબર છે? 4 ઓપ્શનને પકડવાના અને ચારે 4 ઓપ્શન વારાફરતી મૂકીને જોઈ લેવાના. ફરીથી કહું છું, જો આમાં માથું દુખી જશે, આવા એક્ઝામ્પલ આવે ને તો તમારું માથું દુખાઈ દેશે. તો તમારે શું કરવાનું? જ્યારે પણ આવા એક્ઝામ્પલ આવે છે, સિમ્પલ તમારે શું કરવાનું છે? ચારે 4 ઓપ્શનમાં વારાફરતી મૂકીને જતું રહેવાનું. જો જેમ કે હું અહીંયા મૂકું છું ઓપ્શન એ, ઓકે, તો અહીંયા હું મૂકું ભાઈ સી બી સી બી, ઓકે, આ ઓપ્શન મૂકું છું, તો એ સેટ થાય છે નહીં. તો અહીંયા જો બી સી સી બી, પછી બી સી સી બી, બી સી સી બી, તો યસ આ પેટર્ન જો લાગુ થાય છે, કમ્પ્લીટલી આવે છે. જો બી સી સી બી, પછી અહીંયાથી ફરીથી પેટર્ન બી સી સી બી, બી સી સી બી, તો ઓપ્શન એ મારો રાઈટ આન્સર હોઈ શકે છે. ચલો હું બીજું કંઈક મૂકીને જોઉં તો સેટ થાય છે કે નહીં. જો તો અહીંયા હું મૂકી દઉં બી સી એ અને બી, તો અહીંયા જો એ માત્ર અલગ પડે છે મારો, ઓકે, કારણ કે અહીંયા જો ક્યાંય પેટર્નમાં બીજે ક્યાંય એ આવતો નથી, તો આ મારો ઓપ્શન નહીં હોય. અહીંયા પણ એ છે ને અહીંયા પણ એ છે. ક્લિયર? તો આ ઓપ્શન બધા ખોટા હશે, તો ઓપ્શન એ મારો રાઈટ આન્સર હશે. વધીએ છીએ આગળ 27માં. ઝેડ એક્સ વી ટી આર, ઓકે, તો ઝેડ થી એક્સ તમે જુઓ તો ઝેડ થી એક્સ શું છે? -2 છે. એક્સ થી વી તમે જુઓ -2 છે. વી થી ટી જુઓ -2 છે. ટી થી આર જુઓ -2 છે. તો આર થી -2 કરો તો આન્સર આવી જાય પી, તો પી મારો રાઈટ આન્સર આવી જશે. વધે છે 28. પી ઓ એમ જે ખાલી જગ્યા એ, તો પી થી તમે ઓ જુઓ તો -1 છે. ઓ થી એમ જુઓ તો -2 છે. એમ થી જે જુઓ તો -3 છે. અહીંયા આવી જશે -4, તો 1 2 3 અને 4, તો આન્સર આવી જશે મારો એફ, ઓકે. તો 28માં મારો રાઈટ આન્સર શું આવી જશે? તો 28માં મારો રાઈટ આન્સર આવી જશે એફ. ક્લિયર? જેથી તમારે શું કરવાના છે? -4 કરવાના છે. 1 2 3 અને 4, તો એફ મારો રાઈટ આન્સર આવી જશે. 29 ની અંદર જો મિક્સ છે આલ્ફાબેટિકલ અને ન્યુમેરિકલ, તો સી એફ 3 5, તો સૌથી પહેલા આંકડાને પકડો. 2 છે, 3 છે, 5 છે, 7 છે, 13 છે, 17 છે અને 19. તો મને અહીંયા દેખાય છે કે ભાઈ આ બધી સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા છે, એવી સંખ્યા જેનું વિભાજન ન થઈ શકે. જેમ કે 2 છે, એ કોઈ ઘડિયામાં ના આવે, 2 એકા 2 સિવાય, ઓકે. 3 પણ 3 એકા 3 સિવાય ક્યાંય ના આવે. 5 પણ ના આવે, 7 પણ ના આવે, 13 પણ ના આવે, 17 પણ ના આવે અને 19 પણ ના આવે. તો 7 અને 13 ના વચ્ચે એવી કઈ સંખ્યા છે જે અવિભાજ્ય હશે? તો સિમ્પલ છે 11. તો 11 એવી સંખ્યા છે જેનું વિભાજન થઈ શકે નહીં, એ એક પણ ઘડિયાની અંદર આવે નહીં. 9 આવશે, 3 તરી 9 થાય, તો 9 તમને જોવા મળે, એ અવિભાજ્ય સંખ્યા નથી. તો મારા 2 ઓપ્શન થઈ ગયા, એ અને સી, ઓકે. ચલો હવે મારે આગળનો આંકડો શોધવાનો છે. તો સી થી એફ નો રિલેશન કેવું છે? તો 1 2 અને 3 તો +3 નો છે. એફ થી આઈ નું તમે જુઓ તો 1 2 અને 3 તો +3 નો છે. આઈ થી એલ નો તમે જુઓ તો 1 2 અને 3 +3 નો છે. તો સિમ્પલ એસ થી +3 કરી નાખો, તો એલ +3 કરો તો એમ એન અને ઓ, તો O11, એટલે કે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર, O11. ક્લિયર? ચલો
વધે છે આગળ 30મા નંબરનો C5 F4 E7 ખાલી જગ્યા G9. તો અહીંયા પણ હું શું કરીશ, પહેલા પેટર્ન પકડીશ 5 4 7 અને 9. તો પેટર્ન છે એ ફોરવર્ડ દિશામાં જાય છે, પણ ઓપ્શન શું આવશે એ મને ખબર નથી. ઓકે, કઈ રીતના સેટ કર્યું છે એ મને નથી દેખાતું. ચલો, તો અહીંયા તમે જુઓ કે અહીંયા કદાચ ચેક કરવું હોય તો હું આ રીતના કરી શકું કે ભાઈ 30 છે, તો સૌથી પહેલા જો મને આની અંદર ખબર નથી પડતી તો આને છોડી દઈશ. પહેલા હું આલ્ફાબેટિકલ પકડીશ. ચલો, C થી F તમે જુઓ તો C થી F માં તમે જુઓ તો 1 2 અને 3 તો +3 નો રિલેશન છે. F થી E જુઓ તો F થી E માં -1 નો રિલેશન છે. ઓકે, ચલો હવે અહીંયા +3 -1 કદાચ એ રિપીટ થતું હોય, ઓકે, તો E+3 કરો તો E+3 કરો તો 1 2 અને 3 એટલે આવી જશે H. ઓકે, અને G થી તમે H થી તમારે G જવું હોય તો -1. તો યસ, આ પેટર્ન છે ફોલો થાય છે. જો +3 -1 +3 -1, તો H વાળો ઓપ્શન મારો રાઈટ આન્સર આવી જશે. શું આવી જશે? H. હવે H ની અંદર મારે બે છે, H3 છે અને H6 છે. તો H3 મૂકવા કે H6 મૂકવા એ મને ખબર નથી. તો અહીંયા હું આ રીતના કરી શકું કે જો અહીંયા 5 છે અને અહીંયા 4 છે, તો અહીંયા શું છે, -1 નો રિલેશન છે. પછી 4 થી +7 એ +3 નો રિલેશન છે. તો ઉપરની જે પેટર્ન બને છે ને એ પણ નીચે જ બને છે. જો -1 +3, તો હવે શું આવશે, -1. તો 7 માંથી -1 કાઢો તો શું આવી જાય, 6 આવી જાય. અને 6 માં +3 એડ કરો તો શું આવી જાય, 9 આવી જાય. તો H6 મારો ફાઇનલ આન્સર આવશે, H6. ક્લિયર? ઉપર જે રીતના +3 -1 +3 -1 પેટર્ન બને છે એ જ રીતના આંકડામાં પણ પેટર્ન બને છે, -1 +3 -1 +3. ક્લિયર? ચલો, વધે છે આગળ 31મા નંબરનો ક્વેશ્ચન. હવે 31મા નંબરનો ક્વેશ્ચન છે ને એ તમે જુઓ તો આની અંદર ઘણા બધા આંકડા રિપીટ થાય છે અને તમે જુઓ કે ક્યાંય સેટિંગ જેવું લાગતું જ નથી. જુઓ JFM AM JJASON, જ્યારે પણ આવું હોય ત્યારે સમજી લેવાનું કે આના ઉપરથી નથી. જ્યારે પણ તમને એવું લાગે કે ભાઈ આંકડાઓ રિપીટ થાય છે અને આના ઉપરથી ક્યાંય સેટ થતું નથી, ના આગળથી સેટ થાય છે ના પાછળથી સેટ થાય છે, તો એટલું વસ્તુ સમજી લેવાનું કે આ આન્સર હશે લોજિકલ અને ક્યારે પણ આના ઉપરથી આન્સર હશે નહીં. ક્લિયર? એટલે આ આંકડા ગણવાની જરૂર નથી કે એથી F કેટલા થાય, આથી આ કેટલા થાય. હવે તમે જુઓ કે આ શું છે, તો સાહેબ લોજિકલ આપણે વિચારીએ તો આવું કઈ હોઈ શકે, શું હોઈ શકે? તો આની અંદર એક વસ્તુ હોઈ શકે કે ભાઈ આપણા જો મંથ છે, મંથના નામ હોઈ શકે. ઓકે, પછી સમજી લો કે આપણા વીક છે, વીકના નામ પણ હોઈ શકે. તો વીકના નામ તો મને લાગતા નથી, પણ મંથના નામ મને હોઈ શકે એવું લાગે છે. જેમ કે જો જાન્યુઆરીનો જે છે, ફેબ્રુઆરીનો F છે, માર્ચનો M છે, એપ્રિલનો એ છે. પેટર્ન મળી ગઈ. જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બરનો D. તો ઓપ્શન D, ડિસેમ્બરનો D તમારો રાઈટ આન્સર છે. તો જ્યારે પણ આ ટાઈપનું તમને જોવા મળે કે જેમાં કોઈ જે પેટર્ન નથી બનતી, જેમાં કોઈ પણ આંકડા એકબીજા સાથે કહેવાય કે રિપીટેડ બધા થાય છે, કોઈ મેલ ખાતા નથી, એક આગળથી આવે છે એક પાછળથી આવે છે, ત્યારે એનો આન્સર લોજિકલ હશે. અને લોજિકલ તમે આ રીતના કંઈક તમારે વિચારવું પડશે. ક્લિયર? ચલો, વધે છે. હવે તમને હું બીજા 3-4 એવા ગણાવું છું, ઓકે, જે તમારું માથું દુખાડી દેશે. તો મેં આવા તમને કીધા હતા કે જ્યારે પણ આવું આવે તમારે શું કરવાનું છે, તો તમારે બધા ઓપ્શન વાળાફરતી મૂકીને ચેક કરવાના છે. કારણ કે જો આની અંદર તમે વિચારવા જશો તો તમારું બધું ખોટું પડશે. તો આની અંદર હું મૂકીને જોઉં છું. સૌથી પહેલો ઓપ્શન MMH, ઓકે, T, પછી શું છે, MM છે, પછી H છે, પછી T છે, પછી છે I, ઓકે, પછી T છે અને પછી M છે. તો એ મેચ ખાય છે કે ભાઈ HM TM IHTT મેચ ખાતું નથી. એટલે કે જે સેટિંગ છે, જે પેટર્ન બનવી જોઈએ એ પેટર્ન બનતી નથી. તો ઓપ્શન એ મારો રાઈટ આન્સર નહીં હોય. ઓકે, તો આ રીતના ફટાફટ તમારે શું કરવાના છે, તો 4 ઓપ્શન તમારે ફટાફટ ચેક કરી લેવાના છે. ચલો, ઓપ્શન B હું ચેક કરું તો T છે, M છે, H છે, M છે, T છે, L છે અને M છે. તો અહીંયા તમે જો HTTM, પછી I છે, તો HTTMI, HTTMI. તો જો અહીંયા પેટર્ન બને છે, જો HTTMI, પછી અહીંયાથી રિપીટ થાય છે HTTMI, HTTMI, HTTMI. તો આ પેટર્ન બને છે. તો ઓપ્શન B ઇઝ ધ મારો રાઈટ આન્સર હશે.
બાકીના પછી ચેક કરવાની જરૂર નથી. જો ચેક કરવા હોય તો અહીંયા મૂકો, સેટિંગ ક્યાંય થશે નહીં. અહીંયા એચ મૂકી જુઓ. ઓકે, ઓપ્શન સી તમે ચેક કરવા હોય તો તમે મૂકી જુઓ, એચ છે, પછી અહીંયા એમ છે, ટી છે, એલ અને એમ છે. ઓકે, તો ડબલ એચ ટી એમ આઈ એમ ટી. ઓકે, 3 વખત અહીંયા ટી આવી જાય છે સળંગ, અહીંયા 2 વખત એચ આવી જાય છે. એવું આગળ ક્યાંય પણ રિપીટ થતું નથી. જો અહીંયા એક વચ્ચે એચ આવી ગયો તો 2 એચ તો ક્યાંય બનવાના નથી. ઓકે, તો એવું સેટિંગ થશે જ નહીં. ઓકે, એક જ ઓપ્શન છે જે તમને યોગ્ય લાગતો હશે અને એ વસ્તુ રિપીટ થતી હશે. એવું ને એવું 33માં જોઈએ, ખાલી જગ્યા BAA ખાલી જગ્યા AAB ખાલી જગ્યા A ખાલી જગ્યા A. ક્લિયર? તો આની અંદર સૌથી પહેલા ઓપ્શન એ મૂકીને જો A B. તો A ના. ઓકે, અહીંયા જો 5 વખત સળંગ એ આવી જાય છે તો એવું વસ્તુ તો બનવાની લાગતી નથી, કારણ કે અહીંયા જો પછી અહીંયા સેટિંગ થતું નથી. તો ઓપ્શન એ નથી ભાઈ. ઓપ્શન બી ચેક કરીએ. ઓકે, તો A B અને A. તો A અહીંયા પણ નહીં થાય, 5 વખત એ બની જાય છે. ઓકે, તો ઓપ્શન બી પણ મારો લાગતો નથી. ઓપ્શન સી જોઈએ, A અને B. ઓકે, તો AB AAB જો એ સેટ થાય છે, AB. ઓકે, પછી ડબલ A, પછી B. ઓકે, તો અહીંયા સેટિંગ થાય છે. તો અહીંયા તમે જુઓ, A મૂકી દો, પછી B છે, B પછી ડબલ A છે, પછી એ તમે B મૂકો તો B પછી ડબલ A છે, પછી B પછી ડબલ A છે, પછી B પછી ડબલ A છે. ક્લિયર? તો એ એક પેટર્ન બને છે. ઓકે, અથવા તો આ રીતના પેટર્ન બને છે. જો અહીંયા હું મૂકી દઉં ને A અને B, તો એ ABA. ઓકે, એવી પેટર્ન બને છે. જો ABA. ક્લિયર? તો ઓપ્શન સી મારો રાઈટ આન્સર આવશે, AB. વધે છે આગળ 34મો, BA ખાલી જગ્યા B ખાલી જગ્યા AAB ખાલી જગ્યા A ખાલી જગ્યા B. ઓકે, તો આની અંદર તમે જો ABA. ઓકે, ખાલી જગ્યામાં મૂકો ABA ખાલી જગ્યામાં મૂકો, તો BAAB, પછી BAAB, પછી AAB. ઓકે, તો અહીંયા ખોટું પડે છે. જો ફરીથી જુઓ, તો અહીંયા હું મૂકી દઉં છું ઓપ્શન A B A અને A. તો BAAB, યસ, પછી BAAB. આટલી સુધી પેટર્ન સારી છે. પછી અહીંયા તમે જુઓ કે ટ્રિપલ AB થઈ જાય છે. ઓકે, તો આ મારી પેટર્ન છે, અહીંયા ખોટી પડે છે. ઓકે, ઓપ્શન બી મૂકી દઉં, B અને A. તો BAAB. ઓકે, અહીંયા શું છે? યસ, B છે. BAAB. ઓકે, તો આ પેટર્ન મારી સાચી પડે છે. જો તો BAAB. ઓકે, તો 34 ઇઝ ધ રાઈટ આન્સર છે. હવે 35મા નંબરનો જુઓ, B ખાલી જગ્યા BBC ખાલી જગ્યા B ખાલી જગ્યા BBC BB ખાલી જગ્યા. ચલો, આ હું તમને હોમવર્કમાં આપું છું. હું તમને 2 એક્ઝામ્પલ હોમવર્કમાં આપું છું, 35 અને હોમવર્કનો. ઓકે, તો આમાં પણ એ જ પેટર્ન છે. તો જો ધ્યાનથી સમજી લેજો, B ખાલી જગ્યા BBC ખાલી જગ્યા B ખાલી જગ્યા BBC BB ખાલી જગ્યા. તમારે 4 ઓપ્શન મૂકવાના છે, ચેક કરવાનું છે. એ જ રીતના હોમવર્કનો પણ આપું છું, A ખાલી જગ્યા ABB ખાલી જગ્યા, પછી આ રીતના કંઈક પેટર્ન છે, 4 ઓપ્શન છે. ઓકે, તો સિમ્પલ તમારે આ 2 હોમવર્કમાં તમારે નીચે કોમેન્ટ કરવાના છે. તો આ સાથે આપણું મૂળાક્ષર શ્રેણી ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ચેપ્ટર સાથે. જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કર્યું તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ